હેલો મિત્રો, તો આપણે આવી ગયા છીએ પાટણની અંદર પદમનાથનો મેળો ભરાય છે ત્યાં, અને અહીંનો નજારો તમે જોઈ શકો છો. આમાં કેમેરો ફેરવો તો તમે જોઈ શકો છો, સરસ મજાનું અહીં આયોજન છે અને બહુ બોડી સંખ્યામાં પબ્લિક આવતી હોય છે. ત્યારે અહીંયા બાળકો, યુવાનો અને વડીલો બધા આવતા હોય છે. ત્યારે તમને એક સરસ મજાનું વસ્તુ બતાવવા જઈ રહ્યો છું. મારી સાથે બન્યા રહ્યો. અહીંયા તમે જોઈ શકો છો દૂર દૂરથી લોકો આવેલા છે અને અહીંયા પોતાની સાચી મહેનત કરી અને પોતાનું જે ગુજરાન ચલાવતા હોય છે તેવા કાકા હે, બા હે અને એમના સમગ્ર પરિવારને તેમના કુટુંબીજનો. તો આપણે એમને થોડું પૂછવાની કોશિશ નજીક આવી જાઓ. અમૃત ખાસ લેજો. તો તમે ક્યાંથી આવેલા કાકા? બોટાદ. તમે છેક બોટાદથી આવેલા હે ને? તમે આખો દિવસ આ મહેનત કરો અને સાંજે એનું સેલિંગ કરો હે ને? તો તમે કેટલા દિવસથી અહીંયા આવેલા છો? કાકાનું કેવું છે તે 3 થી 4-5 દિવસથી આવેલા છે. અને કાકા આની અંદર બહુ મહેનત લાગતી હશે ને? હા, મહેનત ખૂબ. અને અમે તમે વેચવા મૂકો, માર્કેટમાં મૂકો તમે, તો તમને આમ કે રોજીરોટી મળી રહે કે લોકો આમ કે સારી દુકાનમાં લેવાની કોશિશ કરે, તમારી જોડે લેવાની કોશિશ કરે? હા, એ તો એવું એમને જે ગ્રાહકને જ્યાં ગમે નાચી લે. હા હા, ગ્રાહકને એમ થાય કે અહીં સારું લાગે છે તો નાચી લે. બરાબર. દુકાનમાં લાગે તો દુકાનમાંથી, અહીં લાગે તો સસ્તું પડે એમ લે. બરાબર. કાકાનું એવું કહેવું છે કે લગભગ ગ્રાહકને જ્યાં એમને ઈચ્છા હોય ત્યાં લઈ શકે છે. અને મારું તો એવું કહેવું છે કે ખરેખર આ રીતે જો મહેનત કરતા હોય અને દૂર દૂરથી આવતા હોય તો આપણે દુકાનનો આગ્રહ થોડો ઓછો રાખવો જોઈએ. અને ખરેખર આમની મહેનતને સલામ અને સેલ્યુટ કરીને એમના પાસેથી જ લેવું જોઈએ, જેથી કરીને એમનું ગુજરાન ચાલી શકે અને એમની સાચી મહેનત ફળી શકે. તમે જોઈ શકો છો, તમને પૂરેપૂરી બતાવવાની કોશિશ કરું. જો આ બા છે અને બા પણ લગભગ સવારના 6 વાગ્યાના તમે જોઈ શકો છો. આ સંપૂર્ણ જે નજારો છે, તોરણ અને જે ફૂલનું સુશોભન કરી રહ્યા છે તે, અને આ કાકા છે એમનો પરિવાર છે. અને આ બાજુ તમે જોઈ શકો છો એમનો સંપૂર્ણ પરિવાર. અને અહીંયા કાકા થાક્યા પાક્યા રાતે મોડા સુધી આ સેલિંગ કરતા હોય છે અને સૂઈ રહ્યા છે. ત્યારે આપણને ખરેખર ગર્વ થાય કે સાચી મહેનતનું ફળ જે મળે છે એનું જે કહેવાય ને કે એની ઊંઘ અને એનો આરામ અલગ જ હોય છે. જ્યારે લોકો એકબીજાના ખેંચતાણ કરી અને અત્યારે પેટ ઉપર પાટું મારવાની કોશિશ કરતા હોય ત્યારે ખરેખર આ ઉંમરલાયક દાદા છે, બોટાદથી આવેલા છે, અને એમને ખરેખર આપણને વંદન કરવા જોઈએ. કારણ કે આટલાય ગરમીની અંદર પણ તમે જોઈ શકો છો અત્યારે તાપની અંદર આ જાતે બનાવી રહ્યા છે. અને અહીંયા તમને એક બીજો નજારો બતાવું કે રવિવાર છે અને રવિવારની રજાના માણવા માટે અહીંયા સરસ મજાના બાળકો પણ આવેલા છે. તો આ અહીંના બાળકો છે અને પદમનાથના મેળાની અંદર આવેલા છે. આજે એમનો એક સરસ મજાનો મોકો મળ્યો છે, તો મોકાનો ફાયદો લઈ અને સરસ મજાના ફરવા માટે આવેલા છે. તો આપણે એમને પૂછવાની કોશિશ કરીએ. તમે બકા ભણો છો? કયું ભણો છો? 9મું અને 10મું. એટલે કારણ એમને ખબર છે કે હવે માર્ચ મહિનાની અંદર બોર્ડની એક્ઝામ આવવાની છે અને પરીક્ષા પણ આવવાની છે, એની તૈયારી કરવાની છે. એટલે જે આજે છેલ્લો દિવસ છે અને છેલ્લો દિવસ ગણીને આ બાળકો એક્ઝામની તૈયારીના ભાગરૂપે એક દિવસ વહેલા આવી ગયા છે. રવિવાર છે એટલે એની પણ મજા માણવા આવી રહ્યા છે. તમારે શું શું આજે રમવાનું, શું શું ફરવાનું ને શું શું કરવાનું છે? આજે મેળો ફરવાનો છે, ચકડોળમાં બેસવાનું છે, મોજ કરવાની છે. જેટલી મોજ કરી લઈએ એટલું સારું છે આજે, કેમ કે પછી બોર્ડની એક્ઝામ માટે તૈયારી પણ કરવાની હોય ને, એટલા માટે આજે છેલ્લો દિવસ છે મોજ માટેનો. બરાબર. તમારું બીજું મિત્ર, તમારું શું કહેવું છે કે ખરેખર ભણવું જોઈએ કે ના ભણવું જોઈએ? ભણવું જોઈએ ને? ભણશું તો આગળ વધશું. જો તમે ભણશો તો જ આગળ વધશો અને પરિવારને પણ આગળ લાવશો. તો આ રીતે નજારો છે, તમે જોઈ શકો છો. સંપૂર્ણ અહીંયા મેળો ભરાય છે અને આ પદમનાથની છે, એક અંદર જવાનું છે, અહીંયાથી બહાર છે. અહીંયા ઝૂલા પણ છે સરસ મજાના, કહેવાય ને કે પેલી હોડી પણ આવેલી છે. અને અહીંયા રાઈડો પણ છે, મોટી મોટી ચકડોળો પણ છે. તો આ રીતે મારી સાથે બને રહેજો. નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. જય માતાજી. અહીંયા તમે જોઈ શકો છો સરસ મજા દાદા અને દાદી પણ સરસ મજાના એમના બાળકને ગભા પર બેસાડી અને ઝૂલવા માટે આવી ગયા છે. કારણ કે રવિવાર હોય અને કોને ના ગમે, બાળક માટે તો દાદા હંમેશા પહેલાં જ હોય છે. અહીંયા બીજા બાળકો પણ છે, તમે જોઈ શકો છો અંદર સરસ મજાના કૂદાકૂદ કરી રહ્યા છે.
અમે તો પાછા ઉપડ્યો પપ્પા આ બાજુ જઈને આવો તમારી તો આ જતો આના એક આ યલો કલરનો એ હા એ આ યલો કલર તો આપણે આવી ગયા છીએ સરસ મજાના પદમનાથના ચોક ઉપર અને તમે જોઈ શકો છો અહીંયા કાકા અને એમનો પરિવાર અહીંયા સંપૂર્ણ ખરા સૂર્યના તાપની અંદર તપી રહ્યો છે અને ધંધો કરી રહ્યો છે. ત્યારે આપણે એમને પૂછવાની કોશિશ કરીએ કે કાકા તમે આખો દિવસ અહીંયા ઊભા રહો તો તમારે આમ કેવું લાગે તમને? આ તડકો સાંજ છે પેટ પૂજા કરીને હે કે 400-500 આખો દિવસ કોઈ ગ્રાહક લે ના લે તો આપણું ગુજરણ કરીએ છીએ. આજે 6-7 દિવસ થઈ ગયા છે અમને. બરાબર. હા. તો તમારે શું કંઈક લોકો લેવાનો આગ્રહ રાખે ખરા? કોઈ લે ના લે એવું છે સાહેબ. બરાબર. હા. તો આખો દિવસમાં તમને કંટાળો તો આવતો છે તડકે હવામાં તડકો? ઘણા પણ કરીએ શું પેટ માટે વેટ કરવી પડે. કાકાનું એવું કહેવું છે કે આખો દિવસ અમે અહીંયા ખડા પગે ઊભા રહીએ છીએ અને કોઈ લે છે અને કોઈ નથી લેતું. અને તમે જોઈ શકો એક માજી પણ બેઠા છે અને આખો કાકાનો પરિવાર છે. આખું સંપૂર્ણ કુટુંબ અહીંયા ખડા પગે ઊભું હોય અને આખો દિવસ તડકામાં ધૂપની અંદર ત્યારે કાકો કહે છે કે તડકો આખો દિવસ વેઠીએ કારણ કે પેટ માટે વેટ તો કરવી જ પડે અને જો અહીંયા કોઈ ગ્રાહક વધુ લે તો એમને વધુ ફાયદો થતો હોય છે અને જો ઓછા લે તો એમને ઓછો ફાયદો થતો. કાકો એવું કહે છે કે લગભગ 400 થી 500-600 રૂપિયાનો ધંધો થતો હોય છે. તો મારો તો તમને એટલું જ કહેવું છે કે જ્યારે આવા તમે મેળાની અંદર આવતા હોય તો આ જે ફૂટપાથ ઉપર જે બેઠા હોય એમનું જે લાઈન અલગ અલગ વસ્તુ રમકડા કે ફોટા ફ્રેમ કે ગમે તે વસ્તુ તો આપણે તો એક જ વસ્તુ કરવું જોઈએ કે એમની પાસેથી લેવું જોઈએ જેથી કરીને એમને સરસ મજાનું એમનું ગુજરાન બી ચાલે અને એમનો ધંધો બી સારું ચાલે. તમે જ્યારે મોટી મોટી દુકાનની અંદર લેવા જતા હોય છો ત્યારે તમને એક વસ્તુ જોવા મળે છે કે એનું લાઇટિંગ, બીજી વસ્તુ તમને જોવા મળે કે ત્યાંનું જે પંખા હોય બધું ચાર્જ લગાવી અને એનો ભાવ કરતા હોય છે. જ્યારે આ ફૂટપાથ ઉપર બેઠેલા માણસો ખાલી બસ એમની સાચી મજૂરી અને એ જ વસ્તુ લેતા હોય છે. તો આ રીતે તમને આ મેળાની અંદર આવો તો પોતે પોતાની વસ્તુ લેવાનો આગ્રહ રાખજો. અહીંયા તમે બીજી વસ્તુ બતાવો કે માજી પણ બેઠેલા છે. માજીનું પણ એવું જ કહેવું છે કે માજી તમે આખો દિવસ તડકે બેસો તો તમારે કેટલો ધંધો થાય? એમ બાનું એવું કહેવું છે કે આખો દિવસ બેસીએ છીએ અને તડકાની અંદર ત્યારે આ અમુક વસ્તુ જ વેચાતી હોય છે ત્યારે આપણને ખરેખર દુઃખ લાગે કે આટલી ઉંમરે જો માજી મહેનત કરતા હોય ને આજનું યુવા ધન તમે જોઈ શકો છો કે વસ્તુ લેવી વધુ છે, કમાવું કશું નથી અને મા બાપને હેલ્પ પણ કરવી નથી. ત્યારે ખરે આ દાદી અને દાદાને આપણે જોઈએ અને ગર્વ થાય કે ખરેખર આટલી ઉંમરે જો મહેનત કરતા હોય તો આજના યુવાનો મોબાઈલ પાછળ અને ખોટા ખર્ચા પાછળ ધૂમ પૈસા ખર્ચી રહ્યા છે. અહીંયા તમે જોઈ શકો મીઠાઈ માટે પણ એક કાકા સરસ મજાના ઊભા છે. તો આ રીતે સંપૂર્ણ મેળો છે અને મેળાનું તમે જોઈશો અહીંયા બોર્ડ મારેલું છે અહીંયા અને કથા પણ ચાલુ છે. તો અહીંયા આવો તો 100% આવવાની કોશિશ કરજો અને ફરજો. તો મારી સાથે બને રહેજો. થેન્ક યુ.